ગાંધીનગરના સરગાસણ પાસે આવેલ MK હાઉસમાં ભયાનક આગના કારણે પ્રથમ માળ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો. આગ હવે બીજા માળ તરફ આગળ વધી રહી છે. MK હાઉસની ફાયર સિસ્ટમ સંપૂર્ણપણે ફેલ હોવાનો ફાયર બ્રિગેડનો દાવો. ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી JK પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીનગરના સરગાસણ પાસે આવેલ MKC હાઉસમાં ભયાનક આગ લાગી છે. પ્રથમ માળ સંપૂર્ણપણે આગની ઝપેટમાં આવી ગયો છે. બીજો માળ પણ ઝપેટમાં આવી રહ્યો છે. ત્યારે આ MK હાઉસની જે ફાયર સિસ્ટમ હતી તે સંપૂર્ણપણે ફેલ હતી, બિલકુલ ચાલતી ન હોવાનું ફાયર બ્રિગેડના સત્તાવાળાએ જણાવ્યું. તો 3 ફાયર ફાઇટરો કામ કરી રહ્યા છે અને આગની ઓલવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પહેલો માળ સંપૂર્ણપણે સાફ થઈ ગયો છે. બીજો માળ પણ ઝપેટમાં લીધો છે. આપણે સરગાસણ TP9 માં એક MK હાઉસ નામની બિલ્ડિંગ છે. એમાં ફર્સ્ટ ને સેકન્ડ ફ્લોરની એમની ઓફિસ છે. ત્યાં આજે થોડીક આગ લાગી ગઈ હતી અને મને એમના માલિકના ઉપર ખબર ફોન આવતા હતી આગ મેજર છે. એટલે પહેલાં એક ગાડી, બીજી ગાડી, પછી 3 ગાડી અમારી ગાંધીનગર ફાયર બ્રિગેડની મોકલી અને બહુ એમનો ફોન હતો. એટલે હું પણ પોતે રજાથી તો પર હાજર અહીંયા આવી ગયો અને જોયું તો પાણી મારા માણસો મારતા હતા. પણ પછી આવીને મેં થોડી ડિરેક્શન ચેન્જ કરાવી અને થોડા કાચ ને એવું તોડાઈ અને થોડું વેન્ટિલેશન કર્યું એટલે ધુમાડો બહાર જતો રહે. એટલે આગ અમારે ઓલાવવામાં થોડી સરળતા રહે. એટલે અહીંયા આવીને જોયું તો ફર્સ્ટ ફ્લોર આખો આગની ઝપેટમાં આવી ગયેલો. પણ સેકન્ડ ફ્લોરમાં બી એમનું મોટું સેટઅપ હતું એટલે એને બચાવવું બી જરૂર હતી. એટલે અમે પાણી બે બાજુ એવી રીતે મરાયું કે આગ સેકન્ડ ફ્લોર ઉપર પ્રસરે નહીં. હાલમાં ફર્સ્ટ ફ્લોર તો આખો આગથી ડેમેજ થઈ ગયો છે, પણ સેકન્ડ ફ્લોરમાં કોઈ ફાયરથી નુકસાની થઈ નથી. અહીંયા ફાયર સિસ્ટમ, હાઇડ્રન્ટ સિસ્ટમ છે મેં જોઈ, મેં પોતે ખોલી પણ પાણી પ્રેશર આવતું નહોતું. એટલે હાલ એ સિસ્ટમ કે બંધ હાલતમાં એવું લાગ્યું. બાંધકામ છે આ બિલ્ડિંગનું, બાંધકામ જોતા લાગે છે કે ક્યાંય ગેરકાયદેસર અથવા તો કેટલીક જગ્યાઓ જે છોડવી જોઈએ ફાયર અથવા તો ઇમરજન્સી સેવાઓ માટે, એવું નથી કર્યું એવું કંઈ લાગે છે? એકચ્યુઅલી માર્જિનની જગ્યાને આ ઇલીગલનું તો હવે અમારા ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ જોવે, એ અમારા ફાયર દ્રષ્ટિએ અમારે જોવાનું. પણ અમારે આગમાં પાણી મારવાની અમને સરળતા રહી છે. અમને કોઈ ઓબ્જેક્ટ એવા આવ્યા નથી. એટલે એકચ્યુઅલી આમાં શું માલિક ગભરાઈ ગયા હતા એટલે કદાચ એમને બીજી ગાડીની મદદ માટે અમદાવાદને કીધું હોય.